જો જે દીવા કરવામાં વાત છે હારી પોપરના દોણા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં. અને આજે જવાનું છે દશામાના વ્રત છે કાલે, એટલે આજે દશામાનું બધું જે વ્રતનું પૂજા સામાન આવે એ લેવા જવાનું છે. જો તૈયાર થઈ ગયા છો, રાહુલભાઈ ઊભા છે, રાહુલના મમ્મી. તો મારો છોકરો એ તું જો તૈયાર થઈ ગયા છે ને, હવે જવાનું છે હારીજ ને હારીજ પછી જવાનું છે કંબોઈ. તો બને રહેજો વિડીયોમાં. ને મારી બેનના ઘેર જવાનું છે. તો ભાઈ આજે જવાનું છે દશામાની મૂર્તિ લેવા, અને પૂજાનો જેટલો પણ સામાન આવે એટલો બધો લેવા જવાનું છે. તો બને રહેજો વિડીયોમાં, તમને બધું બતાવીશ કે દશામાના વ્રતમાં કેટલો સામાન જોવે. ઓકે, થઈ જાય તૈયાર? ચાલો. જો રાહુલ તો હેડિયાવાળા મોરથી. જો અમારે વાઈફ છે ને અમારે રાહુલ આવેરા છે, અમારી બેન છે ને મારે મિત્તલ. શું લેવા આવ્યા આજે? મૂર્તિ દશામાની. અને ટ્રાફિક બહુ છે અત્યારે. તો જો તમને અત્યારે હારીજનું ટ્રાફિક બતાવું. આજે દશામાનો વ્રતનો એટલે કે આજે લેવાનો બધો સામાન લેવાનો દાડો હોય છે. તો આજે ટ્રાફિક બહુ છે દશામાના વ્રતનું, અને અમે પણ આવ્યા છે મૂર્તિને એવું લેવા માટે. જુઓ ટ્રાફિક. તો બના રહેજો વિડીયોમાં, તમને બધું બતાવીશ કે આજે મૂર્તિ લેવા જવાની છે, અને એનો પૂજાનો બીજો સામાન પણ લેવાનો છે આજે. તો જો તમને બતાવું મૂર્તિ અમારે લેવાની છે ને, જે દુકાને અમે આવ્યા છીએ. જો તમને બતાવું. શું કહે રહ્યો? જો માતાજીની મૂર્તિ. અસલ હારી જોઈ લેજો પાછી, એક તૂટેલી ના હોય. અને અમારા બને બતાવજો. અમારે ભાણો રાજવીર ગદેમ, અમારા બનેવી. કઈ હારી મોટી નહીં, માપ ની લેવાનું તો ચાલે. કઈ લીધી મૂર્તિ? હારી થોડીક મોટી લે. તો 350 રૂપિયા. આ મૂર્તિ ના કેટલા ભાવ છે કેજો? 300 રૂપિયામાં. પણ તું પૈસા હાલ અંદર જોઈ લેજો અંદર થી કોઈ ખંડક ના હોય એમ. હા વાટણી પાસે જોજે યાર. આરી આરી પહેલા હેરી બહુ મસ્ત. હેલો પણ એ હોટ તૂટેલો હતો બા. શું થયું? તો જો આ બાજુ બીજી દુકાન છે ને, એ બતાવજો મૂર્તિ. હે ના બેટા, આપણે નહીં લેવાની. આપણે કાજલ ફે લે રહે એટલે ઓછી બતાવજો. હા સરસ છે ને.
જો મોટી મૂર્તિઓ પણ છે જો. જો આ મૂર્તિ લીધી છે અમે દશામાની. જો તમને બતાવું. રાહુલ જેવી મૂર્તિ લીધી. નીતિ જેવી મૂર્તિ છે, ગમે ને તને? ઘણું તને? તો જો હવે લેવાનું છે પાટ ઉપર જે કપડું ફાતરવાનું આવે ને એ. જો તમને બતાવું. ઓઢણી લેવાની હે? હે ને ઓલો પાટ ફાતરમ નું તો તમારે જો એક નવરો મારે આજે તો તમે પૈસા નહીં આના નહીં આલે બેન તમે. હા તો નફા જોન 2 મિનિટ હો તમે. હા હા તો અહીંયા આલ દે ચાલો. કેટલા 40 રૂપિયા. સુતા આજો નાડા સડી આલ દઉં એક. નાડા સડી નહીં બેન 10 રૂપિયા એક લઈ લે. નાડા સડી લઈ લે. સુતા નહીં એટલે બસ પતી ગયું. આ બે જ વસ્તુ લેવાની હતી ને. પ્રસાદી તો ઉલ્લેખન લારી હે ને અહીંયા લઈ લે. થોડીક જ લઈ લો ને અત્યારે. તને મૂર્તિ ગમે ને? તને? ચલો જો હવે જવાનું છે પ્રસાદી લેવા માટે, જે થોડીક આગળ છે ને એ બાજુ. જો તમને બાકી અત્યારે હારીજમાં દિવાહાના દાડે ટ્રાફિક જુઓ. જો આ બાજુ પણ બહુ ટ્રાફિક છે આજે. તો જો હજી પહેલા તો વ્રત લેતા ને દશામાના, ત્યારે તો હાથેથી આપણે મૂર્તિઓ બનાવવી પડતી. જો તમને એ બતાવું. જો આ માટીની મૂર્તિઓ જાતે બનાવેલી હતી ને. આપણે પહેલા જે વ્રત લેતા ને ત્યારે આવી બધું મૂર્તિઓ નથી ને. અત્યારે તો કે નવી રીતિ બનાવતા હોય ને. પહેલા તો સૌ પ્રથમ તો માટીની જ મૂર્તિઓ બનાવતા. એ પણ તમને બતાવી. અત્યારે હારીજમાં જેને બી જોતી હોય તો આવી જાજો. એ પણ મૂર્તિઓ છે તમારા માટે. પ્રસાદી લેવાની હશે ને હવે? ઓલો દીવો મૂકવા માટે લીધું છે. આરતી થાળી લીધી. જો સામે જવાનું છે હવે પ્રસાદી લેવા માટે. તો તમને પ્રસાદી બતાવું. શું પેકેટ ના રે? 150 ના 2 એમ ને? આવો લઈ લો. સારું લઈ લો. ક્યારે? અરે લઈ લો. તો તમને બતાવું. 150 માં 2 તમને બતાવજો. 150 માં 2 તમને મળી જશે. જુઓ માતાજીની પ્રસાદી. ઓવે બજાવા બીજો સામાન લે ને એ બતાવજો. હવે શું લો રે? શું હે આ? હે ચેરી લઈ લો. ડ્રેગન ફ્રૂટ લેવું હે? લીધું આપણે.
લીધું ફ્રૂટ છે જો બપૈયું છે, ડ્રેગન ફ્રૂટ છે, દાડમ છે, મોસંબી છે અને એપલ. જો એપલ તો કેટલા ઓલા ચેરી છે. અલા લીધું નહીં આપણે કઈ રીતો થેલી મી પડ્યા તને બાયા કદી નાખો. તો ભાઈ આપણે માતાજીનું જે મૂર્તિ હતી ને જે બીજો સામાન હતો લેવાનો એ લઈ લીધો ને હવે જવાનું છે ઘરે. આપણે હજી માતાજીને જે પાઠ આવે પાઠમાં બિહારવાના છે અને આરતી કરવાની છે. બને રહેજો વિડીયોમાં, તમને બધું બતાવીશું. આજે દશામાનો જે આપણે વ્રત કેવી રીતે લેવાય અને માતાજીનું સ્થાપન કરવાનું. તો ભાઈ જો આવી ગયા છે આપણે મારી બેનના ઘરે ને હવે માતાજી ક્યાંક અત્યારે તો ક્યાંક મૂકવાના છે અને વહેલા પછી આપણે અત્યારે એવી સારી જગ્યાએ મૂકી દેવાના છે અને વહેલા પછી આપણે માતાજીને પાઠમાંથી બિહારી અને હવે આરતી કરવાની છે. જો તમને બતાવું ઘરે આવી ગયા છે અમે. જો માતાજીની મૂર્તિ લઈને આવ્યા મારા વાઈફ છે યારે. જે જગ્યાએ મૂકશું અત્યારે ને આ બધું સામાન પડ્યો છે જે આરતી કરવાનો હોય અને માતાજીની મૂર્તિનો પણ બધો સામાન છે. આ અમારો મોટો ભાણો આયા રણવીર દોડી હેઠળ બોલો. સરસ સરસ લો. જો અત્યારે તો આપણે અહીંયા માતાજીની મૂર્તિ મૂકી છે અને વહેલા આપણે સારી રીતે જગ્યા જોઈ અને માતાજીને સ્થાપન કરવાનું છે. મુહૂર્ત જોઈને વહેલા ટાઈમસર બધા રીતે વિડીયોમાં તમને બધું બતાવીશું. આજે માતાજીનું જે આપણે વ્રત લેવાના હોય કેવી રીતે વ્રત લેશે અને કેવી રીતે એનું પૂજા પાઠ કરે છે એ બધું તમને બતાવીશ. અને વહેલા વાર્તા સાંભળીને પછી આપણે માતાજીની જે આપણો બ્લોગ છે વિડીયો એન્ડ કરવાનો છે. તો ભાઈ બન્યા રહેજો વિડીયોમાં. જો આ રીતથી અમે દશામાનું કેટલું સામાન લાયા છે બતાવું તમને. એની પ્રસાદી ને એવું બધું બતાવું છું. જો મમરી છે હારી જો માતાજીનું નાળિયેર છે, ચૂંદડી છે, આ બાજુ પણ બીજી પ્રસાદી છે, બીજું નાળિયેર છે ને જો ઘી લાયા છે. જો કઈ કંપનીનું છે? શિવમ કિલો ઘી. અને આ માતાજીનો બીજો પૂજા પાઠનો સામાન જો કેવડો હોય ને રે. જો આ માતાજીનું જે મૂર્તિ આવે અહીંયા મૂકવાની હોય. જો માતાજીનો પૂજાપો હોય. જો દશામાં વ્રતનો પૂજાપો લખેલો. જો આ શું હે કાજલ? ફરારી એવું છે બધું ફરારી. જો આપણે લારીમાં લીધું હતું ને એ લીધું. આ માતાજીની પ્રસાદી જોવાની એક દાડા માટેની છે ને. આ રીતો ચાલે એટલા કરી નાડા સડી શું કહેવાને શું કહેવાય ના આ તો દોરા છે. ના તો દોરા કઈક બાંધવાના નહીં આવતા. શું કરો તમે? તાર રહેવાનું કે આવવાનું કરે? લો બધું હરખું મૂકી દો. આ તો કાલે વહેલું જ જોઈએ ને બધું. આ રીતે કાલે વહેલું જ જોઈએ ને આ બધું. હે રાહુલ મેલાવેરા જુઓ પ્રસાદી નીતિ તારે થાકી ગઈ શું મારી દીકરી? થાક લેજે બેટા તને. શું કોણ લાવે પડશે? ચાલે આ જો આ જી મેલે હરખું. તો હજી વહેલા આપણે મુહૂર્ત જોઈને દશામાનો પાઠ કરવાનો છે અને મૂર્તિ પણ બેહારવાની છે. તો જોજો વિડીયો. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. ભાઈ જાગી ગયા છે વહેલા અને ચા પાણી કરીને હવે માતાજીને બેહારવાનો ટાઈમ થઈ ગયો છે મુહૂર્ત જોઈને. તો ભાઈ જય દશામાં લખજો, કોમેન્ટ કરજો. માતાજીના દર્શન થઈ જાય તો. અને ભાઈ વિડીયો જોજો. તમને આજે દશામાનો પહેલો વ્રત છે એટલે મજા આવશે વિડીયો જોવાની. તો જોજો વ્રત કઈ રીતે લેવાય છે અને માતાજીની પૂજા આરતી કઈ રીતે કરાય છે તમને આજે બતાવીશું. ઓકે
પેલું કાકાને બોલાય આવો. આ શું હતું? જો માતાજીને બેહારે રહ્યા છો. જય માતાજી, સપના પૂરા કરજે માતાજી. તો ભાઈ જય દશામાં લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં ભાઈ. માતાજી દરેકના બધાને સપના પૂરા કરે અને અમારે પૂરા કરે એવા માતાજી તરફથી આપણે આશીર્વાદ લેવાના છે માતાજીના. શું? કળશ મેળવાનો હરખો મૂકજો. પણ ફેરવી નાખ ને થોડું. એ દીવાની સરાળ છે ચાલે ચાલે. એટલે શું કે આપણે દીવો બીવો કરે ને તો ઓલું અડે નહીં, એમ સરાળ બા અડે તો બળે. જો બાજુમાં કળશ સ્થાપન કર્યું છે અને મૂર્તિ છે. દીવો હવે પ્રગટાવવાનો છે માતાજીનો. જો આરતીનો પણ આપણે તૈયારી કરી લીધી છે. જો દશામાનો પૂજા પોસે આ. ઉપર ચેક પડે છે. જો આ શું હાર્યું? જો માતાજીની પ્રસાદી પણ તૈયાર થઈ ગઈ છે. જો આરતી કરીને પછી આપણે પ્રસાદ લેવાનો. હજુ માતાજીની વાર્તા સાંભળવાની છે. કળશમાં જ બાંધવાનું કે કળશમાં? તો જુઓ દીવો પ્રગટાઈ દીધો છે માતાજીનો. હવે આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે આરતી કરવાની છે. બને રહેજો વિડીયોમાં. જય દશામાં લખજો કોમેન્ટમાં ભાઈ. અને તમે વ્રત લીધું હોય તો પણ અમને જણાવજો. ડગે નહીં પાક. એ તો માતાજીનું ઓલું મેલવાનું છે ને પૂજા પાનું. હે 10 દાડા એમને પડ્યું રાખવાનું ને ખાલી એવું એમ ને.
તો ભાઈ જુઓ માતાજીની આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો માતાજીની આરતી છે ને મોબાઈલમાંથી વગાડવાની હોય છે, એટલે આપણે કોપીરાઇટ ના આવે ને એટલા માટે આરતીનો થોડોક સીન આપણે લેવાનો હોય. જુઓ બતાવું તમને. કરી દઉં ચાલુ. તો જુઓ મારા બેન આરતી કરેલા છે. તો જય દશામાં લખવાનું ભૂલતા નહીં મિત્રો, ને નવા હોય એટલે બધા લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે. તો જુઓ હવે મારા વાઈફ આરતી કરેલા છે. તો ભાઈ જય દશામાં લખી દીજો, કોમેન્ટ કરજો ક્યાંથી તમે વિડીયો જોવો છો અને તમે વ્રત હોય લીધા હોય તો ભાઈ જરૂરથી જણાવજો અમને. તો ભાઈ જુઓ આરતી આપણે કરી લીધી છે માતાજીને, હવે આરતી લેવાની છે. જુઓ જય માતાજી, સારું કરજે મા ભગવતી. હવે શું કરવાનું? જો માતાજીનો થાળ ધરવાનો છે, પ્રસાદી. થાળ મગને પૂરી જલદી જમવાયા ઉતારે ભરતી પેગા જલદી જમવાયા વજો ગુરુવારે ગુલાબ જાંબુ જલદી જમવાયા વજો નહીં આવો તો અમે સાસુ જલદી જમવાયા વજો શુક્રવારે સુંદર પેણી જલદી જમવાયા વજો શનિવારે ચિકન પૂરી જલદી જમવાયા વજો રવિવારે રસને પૂરી જલદી જમવાયા વજો નહીં આવો તો અમે સાસુ જલદી જમવાયા વજો 7 દિનના 7 ભોજન જલદી જમવાયા વજો દ્વારકાથી દશામાં તમે જલદી જમવાયા વજો. જય દશામાં. બોલો દશામાની જય. જય માતાજી. આરતી કરી લીધી આપણે દશામાની. હવે થાળ પણ આપણે ગઈ લીધો ને હવે વાર્તા સાંભળવાની છે માતાજીની. જો બધાને જય માતાજી. આપણે આરતી કરી લીધી, માતાજીનો થાળ કરી લીધો અને હવે માતાજીનું જે વાર્તા કરવાની હતી એ પણ વાર્તા થઈ ગઈ અને હવે માતાજીની પ્રસાદ લેવાનો છે આપણે. જુઓ જય દશામાં. તો જો બધાને દશામાની મૂર્તિના તમને દર્શન કરાવી દઉં મસ્ત. અને બ્લોગ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ કોમેન્ટમાં જય દશામાં લખી દીજો. આ તો અમારો આજનો બ્લોગ વિડીયો. તો બધાને જય માતાજી. ભાઈ દશામાનું વ્રતનો પહેલો દિવસ છે તો ભાઈ જય દશામાં લખી દીજો. તો બધાને જય માતાજી. સાથે આજનો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. બધાને જય માતાજી.